મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, જીવનમાં લગ્ન એ માત્ર એક સંબંધ નથી, એ તો બે આત્માઓનું મિલન છે. પણ ઘણીવાર પુરુષો લગ્ન પછી એવી કેટલીક ભૂલો કરી બેસે છે જે તેમના દાંપત્ય જીવનને હલાવી મૂકી દે છે. આજે આપણે એવી જ વાત કરવા જઈ રહ્યા છીએ કે લગ્ન પછી પુરુષોએ ક્યારે ન કરવી જોઈએ એવી ભૂલો કઈ કઈ છે. પણ મિત્રો, આ ભૂલો સાંભળતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્યથી લખજો. મિત્રો, લગ્ન એ જીવનનો એવો તબક્કો છે જ્યાં બે અજાણી વ્યક્તિઓ એકબીજા માટે સદાય સાથીદાર બનવાનું વચન આપે છે. લગ્ન ફક્ત સામાજિક કરાર નથી, એ એક પવિત્ર બંધન છે. પરંતુ આ બંધન મજબૂત રહે કે નબળું પડે એ ઘણા અંશે પુરુષોની સમજદારી અને વર્તનમાં છુપાયેલું છે. લગ્ન પછી પુરુષો ઘણીવાર એક એવી ભૂલ કરે છે જે ધીમે ધીમે આખા સંબંધને ખોખલો બનાવી નાખે છે, અને એ ભૂલ છે પોતાની પત્નીનો માન ઓછો કરવો. લગ્ન પહેલાં પુરુષો પોતાની મંગેતર કે પ્રેમિકા સાથે બહુ જ પ્રેમાળ વર્તે છે, તેની પ્રશંસા કરે છે, એના સૌંદર્ય ગુણો અને આદરની વાત કરે છે. પરંતુ લગ્ન થયા પછી ઘણીવાર એ જ વ્યક્તિ એવું માનવું શરૂ કરી દે છે કે હવે પત્ની પોતાની થઈ ગઈ છે, એને હવે વખાણની કે માન આપવાની જરૂર નથી. પુરુષોના મનમાં એવો વિચાર ઘૂસી જાય છે કે હવે તો બધું સ્થિર થઈ ગયું છે, હવે વધારે લાગણી બતાવવાની કે સન્માન આપવા જેટલી મહેનત શા માટે કરવી. મિત્રો, આ જ વિચાર એક મોટો ઝેર છે. પત્નીનો માન ઓછો કરવાનો અર્થ ફક્ત એને અપમાન કરવો જ નથી. ઘણીવાર પુરુષો અજાણતા એવી ઘણી બાબતો કરે છે જે પત્નીના માનને ઘાયલ કરે છે. ઉદાહરણ તરીકે, પત્નીની વાત અવગણવી, એની સલાહને કચરાપેટીમાં ફેંકી દેવી, પરિવારજનો કે મિત્રો સામે પત્નીને હળવાશમાં લેવી, એની લાગણીઓનું મહત્ત્વ ન આપવું, આ બધું માન ઓછું કરવાના રૂપ છે. એક સ્ત્રી જ્યારે લગ્ન કરે છે ત્યારે એ પોતાના મા બાપનું ઘર, એનું બાળપણ, એનું આરામદાયક પરિચય બધું છોડીને પોતાના પતિના ઘરે આવે છે. એ આશા રાખે છે કે એને ત્યાં સન્માન મળશે, પ્રેમ મળશે, કદર મળશે. પરંતુ જો પુરુષ એ આશાને જ તોડી નાખે તો એ સ્ત્રી અંદર એક અદૃશ્ય તૂટણ શરૂ થઈ જાય છે. એ તૂટણ તરત દેખાય નહીં, પણ સમય જતાં એ એટલી ઘેરી થઈ જાય કે સંબંધમાં ગરમી અને મીઠાશ બાકી રહેતી નથી. પુરુષો ઘણીવાર માને છે કે હું કમાઉં છું, પૈસા લાવું છું, એટલે મને વધારે માન આપવું જોઈએ. પરંતુ સાચી વાત એ છે કે ઘરના ચાર દિવાલોને ઘર બનાવતી પત્નીનું યોગદાન પણ એટલું જ છે જેટલું કમાણી લાવનાર પતિનું. ઘરમાં ખર્ચા સાંભળવા, સાસરિયાને માન આપવા, બાળકોની કાળજી રાખવા, પતિના મનોબળને મજબૂત બનાવવા, આ બધું પત્ની નિઃશબ્દ રીતે કરે છે. જો એ કામને નાનું ગણવામાં આવે કે એને માન ના અપાય તો એ મોટો અયોગ્ય વ્યવહાર છે. પત્નીનો માન ઓછો કરવાથી શું થાય? સૌપ્રથમ તો પત્નીનો આત્મવિશ્વાસ ઘટે છે. એને લાગે છે કે હું આ ઘરમાં ફક્ત ફરજ નિભાવવા માટે છું, મારી લાગણીઓનો, મારા સપનાઓનો કોઈ અર્થ નથી. ધીમે ધીમે એનું મન તૂટી જાય છે. પછી એ વાતચીતમાં કંટાળેલી લાગે છે, પતિ સાથે હસતી નથી, વાતો કરતી નથી. એનું મૌન એના દિલનો આક્રંદ છે. પણ પુરુષો ઘણીવાર એ જ અવાજ સાંભળતા નથી. બીજી બાબત એ છે કે જો પત્નીને પતિનો માન નથી મળતું તો એ એકલતા અનુભવવા લાગે છે. જ્યારે પતિ એની વાત અવગણતો રહે ત્યારે એ અંદરથી વિચારવા લાગે, શા માટે હું આ ઘરમાં છું? શું મારો કોઈ અર્થ નથી? આ એકલતા ઘણીવાર ડિપ્રેશન તરફ દોરી જાય છે. સ્ત્રી બહારથી હસતી દેખાય છે પણ અંદરથી તૂટી રહી હોય છે. ત્રીજો મોટો ખતરો એ છે કે સંતાનો પર તેની અસર પડે છે. જ્યારે સંતાન જુએ છે કે પિતા માતાને માન નથી આપતા તો એ શીખે છે કે સ્ત્રીઓને માન આપવું જરૂરી નથી. આ રીતે આખી નવી પેઢીમાં પણ એ જ ખોટો સંદેશ વહેતો જાય છે. એક પિતા જો પોતાની પત્નીને માન આપે તો સંતાન પણ સ્ત્રીઓ પ્રત્યે આદર અને પ્રેમ રાખે છે. મિત્રો, કોઈ પણ સ્ત્રી માટે માન એ એની સૌથી મોટી જરૂર છે. પ્રેમ વગર એ જીવી શકે છે, સુખ સગવડ વગર જીવી શકે છે, પરંતુ માન વગર એનું જીવન ખાલી લાગે છે. જો પુરુષ પત્નીને સાચો આદર આપે, એને પોતાના નિર્ણયોમાં સામેલ કરે, એની વાતને સાંભળે અને એની લાગણીઓને મહત્ત્વ આપે તો એ પત્ની આખા દિલથી એ ઘરમાં સુખ માટે સમર્પિત રહે છે. પત્નીનો માન આપવાનો અર્થ શું? એનો અર્થ એ છે કે એને સમાન ભાગીદાર માનવો, એની સાથે સન્માનપૂર્વક વાત કરવી,
એના સ્વપ્નો અને ઈચ્છાઓને જગ્યા આપવી, જાહેરમાં કે પરિવાર સામે એની પ્રશંસા કરવી, એને અહેસાસ કરાવવો કે તું ફક્ત મારી પત્ની નથી પણ મારી શ્રેષ્ઠ મિત્ર છે, મારી સાથીદાર છે. પુરુષો ઘણીવાર માને છે કે પત્ની તો આપમેળે બધું કરશે, એને કદર કરવાની શું જરૂર. પણ મિત્રો, આપણી પણ જો કદર ન કરશો તો હાથમાંથી સરકી જશે. પત્નીનું દિલ પણ એવું જ છે, એને કદરની જરૂર છે, આદરની જરૂર છે. જો કોઈ પુરુષ આ ભૂલ કરતો હોય તો આજે જ એને સમજાવવું જોઈએ કે પત્નીનો માન એ જ દાંપત્ય જીવનનો આધાર છે. પત્નીને માન આપશો તો એ ફૂલ જેવી ખીલી ઉઠશે, ઘર સુગંધિત બની જશે અને સંબંધો મીઠો થઈ જશે. પણ જો એને અપમાન આપશો, એની કદર નહીં કરો તો એ સુકાઈ જશે, ઘર નીરસ બની જશે અને સંબંધ તૂટી જશે. એક વાત યાદ રાખજો, પત્નીનો માન એ પતિનો ગૌરવ છે. પત્નીને માન આપશો તો એ તમને એના જીવનનો રાજા બનાવી દેશે. બીજી મોટી ભૂલ છે જવાબદારીઓથી પલાયન કરવું. લગ્ન પછી ઘર ફક્ત પતિનું નથી રહેતું, એમાં પત્નીનો પણ સમાન હિસ્સો હોય છે. ઘર ચલાવવાની, આર્થિક વ્યવસ્થા કરવાની, સંતાનોના ભવિષ્યની ચિંતા રાખવાની, માતા પિતાની સેવા કરવાની અને જીવનની દરેક પરિસ્થિતિમાં સાથ આપવાની. આ બધું જવાબદારીઓનો બોજ છે. પણ જ્યારે પુરુષ આમાંથી ક્યારેય કામ ટાળવા લાગે છે કે આ તો તું સંભાળી લે કહી દે છે, ત્યારે ઘરના સંતુલનને ભારે આંચકો લાગે છે. ઘણા પુરુષો લગ્ન પછી એક ખોટી માન્યતા રાખે છે કે મારી ફરજ ફક્ત પૈસા કમાવાની છે, બાકી બધું ઘરેલું કામ પત્નીને કરવાનું. મિત્રો, આ જ અડધી સમજ સૌથી મોટું ઝેર છે. હા, કમાણી કરવી મોટી જવાબદારી છે, પણ ઘરના બીજા પાસાઓ પણ એટલા જ મહત્વના છે. સંતાનની પરવરિશ, ઘરના નાના મોટા નિર્ણયો, પત્નીના સ્વાસ્થ્યની કાળજી, વૃદ્ધ માતા પિતાની સેવા, આ બધું પણ પુરુષની જવાબદારીઓમાં જ આવે છે. જો એમાંથી પલાયન કરશો તો પત્ની પર બમણું બોજ આવી પડે છે. જવાબદારી ન લેવા પાછળ ઘણા બહાના પુરુષો આપે છે. મને કામનો થાક છે, મારી ફરજ ફક્ત કમાણી છે, સ્ત્રીઓને જ ઘરના કામમાં રસ હોય છે. આ બધું ફક્ત જવાબદારી ટાળવાના રસ્તા છે. પરંતુ સત્ય એ છે કે પરિવાર ચલાવવા માટે સ્ત્રી અને પુરુષ બંનેએ સમાન રીતે સહભાગી થવું પડે છે. એકલા એક વ્યક્તિ બધું સંભાળી શકતી નથી. જો પુરુષ પોતાની ફરજો નહીં નિભાવે તો પત્ની એકલી થાકી જાય છે, એનો આરોગ્ય બગડે છે, મનોબળ ઘટે છે અને સંબંધમાં કંટાળો વધે છે. પત્ની મનમાં વિચારવા લાગે છે, હું જ બધું સંભાળી રહી છું, તો પછી પતિનો સાથ શું માટે? આ એક વિચાર સંબંધને ધીમે ધીમે ખાઈ જાય છે. જવાબદારીઓથી પલાયન કરનાર પુરુષ ઘણીવાર ઘરમાં નાની નાની વાતોમાં ઝઘડા ઊભા કરે છે. ઉદાહરણ તરીકે, ઘરમાં પૈસાની ગોઠવણી ન કરવી, સંતાનની શાળાની ફી ટાળવી, ઘરે જરૂરી વસ્તુ ખરીદવામાં અવગણવું, સાસરિયા કે માતા પિતાના સ્વાસ્થ્યમાં રસ ન લેવું. આ બધું પત્નીના મનમાં દુઃખ ભરી દે છે. પત્ની મૌન રહે છે પણ અંદરથી એનો વિશ્વાસ તૂટતો જાય છે. પુરુષોની આ ભૂલનો સૌથી મોટો ખતરો એ છે કે પરિવારનો આધાર ડગમગી જાય છે. પરિવાર એ એક મકાન જેવો છે, પાયા વગરનું મકાન ઊભું રહી શકતું નથી. પુરુષ એ ઘરના પાયા જેવો જ છે. જો એ પાયો પોતાની ફરજોમાંથી દૂર ભાગે તો આખું ઘર ખોખલું પડી જાય છે. બીજી મોટી બાબત એ છે કે સંતાનો પર એની ગંભીર અસર પડે છે. સંતાન જો જુએ છે કે પિતા જવાબદારીઓથી ભાગે છે, તો એ પણ મોટા થઈને એ જ રીતે સ્વભાવ ધારણ કરે છે. પુત્ર જો પિતાની જવાબદારીઓ ન લેતી વૃત્તિ જુએ છે, તો એ પણ લગ્ન પછી પત્ની પ્રત્યે બેદરકાર રહે છે. પુત્રી જો જુએ છે કે પિતા જવાબદારી નથી નિભાવતા, તો એના મનમાં પુરુષ પ્રત્યે વિશ્વાસ પેદા થાય છે. આ રીતે એક પુરુષની ભૂલ આખી નવી પેઢીને પ્રભાવિત કરે છે. જવાબદારી લેવાનો અર્થ શું? એનો અર્થ એ નથી કે પુરુષ બધું એકલો કરે. એનો અર્થ એ છે કે ઘરની દરેક બાબતમાં પોતાનું યોગદાન આપે, પત્ની સાથે બેસીને નિર્ણયો કરે, સંતાનોની પરવરિશમાં ભાગીદારી કરે, નાણાકીય બાબતોમાં પારદર્શક રહે, વૃદ્ધ માતા પિતાની સેવા કરે, ઘરના કામોમાં મદદ કરે. આ બધું સહભાગીદારી છે અને એ જ દાંપત્ય જીવનનો સાચો આધાર છે. ઘણા પુરુષો માને છે કે ઘરના કામ નાના હોય છે, એમાં પુરુષને હાથ ન લગાડવો જોઈએ. પરંતુ હકીકતમાં આ વિચારો સમાજમાં અસંતુલન લાવે છે. પત્ની આખો દિવસ ઘરના કામમાં જ ઝઝૂમતી રહે છે, એને આરામ કે પ્રેમ મળતો નથી અને પતિ પોતાને મોટી ફરજમાંથી મુક્તિ માને છે.
પરંતુ જો એ જ પુરુષ થોડા કામોમાં મદદ કરે, પાણી લાવવું, સંતાનને હોમવર્કમાં મદદ કરવી કે ઘરના ખરીદીમાં જોડાવું, તો પત્નીનો બોજ હળવો થાય છે અને એના દિલમાં પતિ માટે કદર વધી જાય છે. જવાબદારી લેવી એ પુરુષના વ્યક્તિનું સૌંદર્ય છે. જે પુરુષ જવાબદારી ભજવે છે એ હંમેશા પરિવારનો નાયક બની રહે છે. પત્ની એને દિલથી માને છે, સંતાન એને આદર્શ માને છે અને સમાજમાં એનું સન્માન વધે છે. જ્યારે કે જવાબદારીમાંથી પલાયન કરનાર પુરુષ ધીમે ધીમે પત્નીના દિલથી દૂર થઈ જાય છે, સંતાનની આંખોમાંથી નાનો દેખાવા લાગે છે અને સમાજમાં એની પ્રતિષ્ઠા ઘટે છે. એક વાત હંમેશા યાદ રાખજો, જવાબદારી એ ભાર નથી, એ પ્રેમ છે. જે માણસ પ્રેમથી પોતાની ફરજ ભજવે છે એને જીવનમાં સુખ અને શાંતિ મળી રહે છે. પત્નીને સાથ આપશો, સંતાનને સાચી દિશા આપશો, માતા પિતાની સેવા કરશો તો એ ઘર સ્વર્ગ બની જશે. પરંતુ જો જવાબદારીઓથી ભાગી જશો તો એ ઘર નર્ક જેવું બની જશે. ત્રીજી ભૂલ છે પોતાની પત્ની સાથે પૂરતો સમય ન વિતાવવો. લગ્ન પહેલાં પ્રેમ, વાતચીત, મુલાકાતો, મેસેજ આ બધું જીવનનો અગત્યનો ભાગ બને છે. પણ લગ્ન પછી પુરુષોના જીવનમાં ઓફિસનું કામ, મિત્રો સાથે મોજ શોખ, મોબાઈલ, ટીવી કે સોશિયલ મીડિયા એટલું વળી જાય છે કે પત્ની માટેનો સમય પાછળ ધકેલાઈ જાય છે. એ સમયે પુરુષો માને છે કે હવે તો લગ્ન થઈ ગયા, પત્ની તો ઘરે જ છે, એને માટે ખાસ સમય કાઢવાની શું જરૂર? મિત્રો, આ જ વિચાર સંબંધને ધીમે ધીમે નબળો બનાવી દે છે. પત્ની ફક્ત એક સાથે રહેવા માટે નથી, એ તમારા જીવનની સાથી છે. એને તમારો સમય જોઈએ છે, તમારી સાથે વાત કરવાની તલબ છે, તમારું ધ્યાન જોઈએ છે. જ્યારે પતિ પત્ની સાથે બેસતો નથી, એની વાત સાંભળતો નથી, એને પોતાના જીવનમાં મહત્વ નથી આપતો, ત્યારે એ સ્ત્રી એકલી અનુભવવા લાગે છે. એનું દિલ ખાલી થવા લાગે છે, એ મૌન થઈ જાય છે અને સમય ન આપવાથી પત્નીના મનમાં શું અસર પડે છે? સૌપ્રથમ તો એના મનમાં મારો પતિ મને અવગણે છે એવો વિચાર ઘૂસી જાય છે. ધીમે ધીમે એ વિશ્વાસ ગુમાવે છે, પતિ સાથે વાત કરવાનું ઓછું કરે છે અને સંબંધ ઠંડો થવા લાગે છે. પ્રેમમાં ઉષ્ણતા જ નહીં રહે. ઘણા પુરુષો કહે છે, મારે કામ ઘણું છે, સમય ક્યાંથી લાવું? મિત્રો, સમય હંમેશા કાઢી શકાય છે. ઓફિસમાંથી આવ્યા બાદ 15 મિનિટ પત્ની સાથે બેસીને વાત કરવી, એક સાથે ચા પીવી, સપ્તાહમાં એક દિવસ બહાર ફરવા લઈ જવું, આ નાની નાની બાબતો પણ પત્નીના દિલને ખુશીથી ભરી દે છે. પત્ની સમય કરતાં પણ વધુ તમારા ધ્યાન અને હાજરીની તલબ રાખે છે. સમય ન આપવાથી સંતાનો પર અસર પડે છે. જ્યારે સંતાન જુએ છે કે પિતા માતા સાથે બેસતા નથી, વાત કરતા નથી, ત્યારે એ શીખે છે કે સંબંધમાં વાતચીત જરૂરી નથી. આ રીતે એક ખોટો સંદેશ નવી પેઢીને મળે છે. પરંતુ જો પિતા પત્ની સાથે સમય વિતાવે છે, વાત કરે છે, મજાક કરે છે, તો સંતાન પણ પ્રેમ અને આદર શીખે છે. સમય આપવાનો અર્થ શું? એનો અર્થ એ નથી કે આખો દિવસ પત્ની સાથે જ રહો. એનો અર્થ એ છે કે જે સમય સાથે વિતાવો એ ગુણવત્તાસભર હોવો જોઈએ. મોબાઈલ દૂર રાખીને એકબીજાની વાત સાંભળવી, એક સાથે ભોજન કરવું, સાંજે ફરવા જવું કે દિવસના અંતે થોડુંક હસવું, આ જ એ સમય છે જે સંબંધને મજબૂત કરે છે. જો પુરુષો આ ભૂલ સુધારી લે તો પત્નીનો વિશ્વાસ બમણો થઈ જાય છે. એ ખુલીને વાત કરે છે, એની અંદરનો તણાવ ઓછો થઈ જાય છે અને સંબંધમાં મીઠાશ જળવાય છે. પત્નીને લાગે છે કે મારો પતિ મને મહત્વ આપે છે. મિત્રો, યાદ રાખજો, પૈસા, કામ, સફળતા આ બધું જીવનમાં ફરી મળી શકે છે, પરંતુ જીવનસાથી સાથે ગુમાવેલો સમય પાછો મળતો નથી. પત્ની સાથે વિતાવેલો 1 મિનિટ પણ એના દિલમાં આખી જિંદગી માટે સુખનો ખજાનો બની રહે છે. ચોથી ભૂલ છે મિત્રો, દાંપત્ય જીવનમાં સૌથી મોટી ભૂલમાંની એક છે પોતાની પત્નીની બીજી સ્ત્રીઓ સાથે તુલના કરવી. આ ભૂલ નાની લાગે છે, પણ એ પથ્થર જેવી છે, જે સંબંધની મજબૂત દિવાલો ધીમે ધીમે તોડી નાખે છે. ઘણા પુરુષો અજાણતા પત્નીને કહી બેસે છે, અરે અમુકની પત્ની તો બહુ સુંદર છે, એ બહુ સારી રીતે ઘર સંભાળે છે, એના હાથનો ખોરાક તો મજા પડી જાય એવો હોય છે, તું કેમ નથી એવી? આ શબ્દો સ્ત્રીના દિલમાં તલવારની ધાર કરતાં પણ વધારે ઘા કરે છે. દરેક સ્ત્રી પોતાની રીતે અનોખી છે. એક સ્ત્રીનો સ્વભાવ, એના ગુણ, એનું વ્યક્તિત્વ એ બધું પ્રકૃતિએ અનોખું બનાવ્યું છે. જ્યારે પતિ પત્નીની તુલના કરે છે ત્યારે એ સ્ત્રીને લાગે છે કે મારી કદર થતી નથી, હું અધૂરી છું. આ વિચાર એના આત્મવિશ્વાસને તોડી નાખે છે.
તુલનાથી શું થાય છે? સૌ પ્રથમ તો પત્નીનો આત્મસન્માન ઘટે છે. એને લાગે છે કે હું કેટલી મહેનત કરું છતાં મારો પતિ મને ક્યારે સ્વીકારશે નહીં. એનો ઉત્સાહ ઠંડો પડી જાય છે. એ મનથી દૂર થવા લાગે છે અને પતિ સાથેનો સંબંધ નીરસ બનવા લાગે છે. બીજી બાબત એ છે કે તુલના એ દાંપત્ય જીવનમાં કડવાશ ભરે છે. પત્ની મૌન રહેતી હોય છતાં એના મનમાં નારાજગી, દુઃખ અને ગુસ્સો ભરાતો રહે છે. ધીમે ધીમે એ ગુસ્સો ઝઘડા અને તણાવના રૂપમાં બહાર આવે છે. ઘણા પુરુષો માને છે કે તુલના કરવાથી પત્ની સુધરશે, એ પ્રેરણા લેશે, પણ હકીકતમાં તુલના ક્યારેય પ્રેરણા આપતી નથી. એ ફક્ત દિલ દુખાવે છે. પ્રેરણા ત્યારે જ મળે છે જ્યારે પતિ પત્નીને પ્રોત્સાહન આપે, એની પ્રશંસા કરે, એની મહેનતને માન્યતા આપે. પત્ની એ માન અને પ્રેમથી જ બદલાય છે. જો પતિ એને પ્રેમથી કહે, તારી મહેનત બહુ સરસ છે, તું થોડું આમ પણ અજમાવી શકે છે, તો એ ખુશીથી પ્રયત્ન કરશે. પરંતુ જો પતિ કહે, અરે અમુકની પત્ની વધારે સારી છે, તો એમનું મન તૂટી જશે. તુલનાનો બીજો ખતરો એ છે કે પતિ પત્ની વચ્ચેનો વિશ્વાસ તૂટી જાય છે. પત્નીને લાગે છે કે એ પતિની નજર હંમેશા બહારની સ્ત્રીઓ પર છે. આ વિચાર એના દિલમાં શંકા, અસુરક્ષા અને દુઃખ પેદા કરે છે. એકવાર વિશ્વાસ તૂટી જાય છે પછી સંબંધ ફરી પહેલા જેવો મજબૂત ક્યારેય નથી રહેતો. મિત્રો, યાદ રાખો, દુનિયામાં કોઈ પણ સંબંધ તુલનાથી મજબૂત બનતો નથી. પ્રેમમાં ક્યારેય તુલના ન હોવી જોઈએ. પત્ની એ એવી વ્યક્તિ છે જેણે તમારું જીવન, તમારો ઘર, તમારો પરિવાર સાથે સંકળાયેલો છે. એને સ્વીકારો એની જેમ છે તે રીતે. એની વિશેષતાઓની કદર કરો અને એની ખામીઓને પ્રેમથી સુધારવા સાથ આપો. જો પુરુષ પત્નીની કદર કરે, એની તુલના ન કરે અને એની સાથે પ્રેમથી વર્તે તો પત્ની એ ઘરના માટે ફૂલ જેવી ખીલી ઉઠે છે. એમાં એટલી શક્તિ આવે છે કે આખા પરિવારને સુખી કરી શકે છે. પરંતુ જો તુલના કરશો તો એ સુકાઈ જશે, એનો વિશ્વાસ તૂટી જશે અને સંબંધ બરબાદ થઈ જશે. પાંચમી ભૂલ એ છે કે ગુસ્સો અને અહંકારને લગ્ન જીવનમાં લાવવો. પુરુષો માને છે કે ઘરમાં હું કમાઉં છું એટલે મારી વાત જ છેલ્લી હોવી જોઈએ. ઘણીવાર નાના મુદ્દાઓ પર ગુસ્સે થઈ જાય છે. ભોજન મોડું મળ્યું, ઘરમાં કોઈ વાત પોતાની રીતે ના થઈ, કે પત્ની પોતાની વાત રાખે ત્યારે એનો વિરોધ કર્યો, બસ તરત ગુસ્સો ફાટી નીકળે છે. આ ગુસ્સાની આગમાં સંબંધની મીઠાશ બળી જાય છે. ગુસ્સાનો સીધો પ્રભાવ પત્નીના મન પર પડે છે. સ્ત્રીનું હૃદય બહુ નાજુક હોય છે. ગુસ્સામાં બોલેલા કડવા શબ્દો એના દિલમાં છરી જેવા ઘા કરે છે. એ ઘા દેખાતા નથી પણ એનો દુઃખો વર્ષો સુધી રહે છે. પત્ની બહારથી મૌન રહે છે પણ અંદરથી એનો વિશ્વાસ અને પ્રેમ ધીમે ધીમે તૂટી જાય છે. અહંકાર તો ગુસ્સાથી પણ વધુ ખતરનાક છે. અહંકારમાં પુરુષ માને છે કે હું જ સાચો છું, મારી વાત જ ચાલશે, પત્ની કંઈ સમજી શકે. આ વિચાર જ સંબંધ માટે ઝેર છે. લગ્ન કોઈ રાજા ગુલામનો સંબંધ નથી. એ તો સહભાગીદારી છે, જ્યાં એકબીજાને સાંભળવું પડે છે, સમજવું પડે છે અને સમાન સ્થાન આપવું પડે છે. અહંકાર આવતા પુરુષ પત્નીને દબાવવાનો પ્રયાસ કરે છે, પણ એ દબાવવાથી પ્રેમ ક્યારે જન્મતો નથી. એ ફક્ત ભય પેદા કરે છે. ભયના આધારે સંબંધ ક્યારે ટકી શકતો નથી. પત્ની બહારથી માની લે કે હા, તું જ સાચો છે, પણ અંદરથી એ દૂર થઈ જાય છે. ધીમે ધીમે એમાં તણાવ, નિરાશા અને અવગણના ભરાઈ જાય છે. પરિણામે સંબંધ નીરસ, ઠંડો અને નબળો બની જાય છે. ગુસ્સો અને અહંકારના બીજા ખતરા પણ છે. સંતાન જો જુએ છે કે પિતા હંમેશા ગુસ્સે રહે છે, માતાને કડવા શબ્દો બોલે છે કે એને દબાવે છે, તો એ જ સ્વભાવ સંતાનને પણ ઘૂસી જાય છે. પુત્રો મોટો થઈને એ જ રીતે પત્ની સાથે વર્તે છે અને પુત્રી પુરુષ પ્રત્યે વિશ્વાસ ગુમાવે છે. આ રીતે એક ભૂલ પેઢીઓ સુધી અસર કરે છે. મિત્રો, ગુસ્સો અને અહંકારને દૂર કરવાની એક જ દવા છે, પ્રેમ અને ધીરજ. પત્ની સાથે વાત કરતી વખતે જો ગુસ્સો આવે તો થોડા જ સમય મૌન રહો, ઊંડો શ્વાસ લો. એ સમયે બોલેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી, તેથી મૌન જ શ્રેષ્ઠ છે. પત્ની સાથે મતભેદ હોય તો પ્રેમથી સમજાવો, એને સંભળાવજો. યાદ રાખજો, સંબંધ જીતવા માટે નથી, સંબંધ સાચવવા માટે છે. અહંકાર છોડીને નમ્રતા અપનાવો. પત્ની તમારી સાથી છે, એને દબાવવા માટે નહીં પણ સાથ આપવા માટે છે. એની વાત સાંભળશો, એને મહત્વ આપશો તો એ તમારું ઘર સ્વર્ગ બનાવી દેશે. પરંતુ જો એને દબાવશો, અપમાન કરશો તો એ ઘર નર્ક બની જશે. છઠ્ઠી ભૂલ એ છે પત્ની સાથે પૂરતો સમય ન વિતાવવો. લગ્ન પહેલા પ્રેમિકાઓ કલાકો સુધી વાતો કરતા હોય છે, નાની નાની બાબતોમાં સાથે રહેતા હોય છે,
પરંતુ લગ્ન થયા પછી પુરુષો પોતાના કામ, બિઝનેસ, મિત્રો કે મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પત્ની સાથે બેસીને વાત કરવા, એને સાંભળવા કે સાથે સમય પસાર કરવા માટે પાસે સમય જ નથી રાખતા. સ્ત્રીઓ માટે પૈસા કે સુખ સગવડ કરતાં વધુ જરૂરી છે પતિનો સાથ. એ ઈચ્છે છે કે પતિ એને સાંભળે, એની લાગણીઓ સમજે અને એની સાથે થોડો ગુણવત્તાવાળો સમય વિતાવે. પરંતુ જ્યારે પતિ સતત વ્યસ્ત રહે છે, ટીવી, મોબાઈલ કે ઓફિસના કામમાં જ ધ્યાન આપે છે, ત્યારે પત્નીને લાગે છે કે એને કોઈ મહત્વ નથી. આ અવગણવાનું દુઃખ એને અંદરથી તોડી નાખે છે. ઘણા પુરુષો માને છે કે હું તો આખો દિવસ મહેનત કરું છું, કમાણી લાવું છું, એ જ મોટું કામ છે. સાચું તો છે કે કમાણી જરૂરી છે, પણ પત્ની ફક્ત પૈસાથી ખુશ થતી નથી. એને તમારું ધ્યાન, તમારો પ્રેમ અને તમારો સમય જોઈએ છે. પૈસાથી ઘર ચાલે છે, પણ પ્રેમથી ઘર વસે છે. સમય ન આપવાથી પતિ પત્ની વચ્ચે અંતર વધવા લાગે છે. પત્ની મૌન થઈ જાય છે. એને લાગે છે કે પત્નીને એની વાતમાં રસ નથી. ધીમે ધીમે એ દૂર થવા લાગે છે અને સંબંધ નીરસ બની જાય છે. કેટલાક કેસમાં તો પત્ની ડિપ્રેશનમાં જતી રહે છે કે બહાર કોઈ એવી જગ્યા શોધવા લાગે છે જ્યાં એને સમજવામાં આવે છે. આ ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ છે. સમય ફક્ત એક સાથે બેસીને વાત કરવા માટે જ નથી, પણ સાથે નાના નાના ક્ષણો જીવવા માટે છે. સાથે ભોજન કરવું, ફરવા જવું, પરિવાર સાથે રમવું કે એક કપ ચા સાથે બેઠા વાતો કરવી. આ નાની નાની ક્ષણો જ સંબંધને મજબૂત બનાવે છે. મિત્રો, જો તમે પત્નીને ખુશ જોવી હોય તો એને પૈસાથી વધુ સમય આપો. રોજ થોડા મિનિટો એને આપો. એને સાંભળો, એને આંખોમાં જોઈએ વાત કરો. એને લાગવું જોઈએ કે એ તમારી દુનિયામાં સૌથી મહત્વનું વ્યક્તિ છે. મિત્રો, યાદ રાખજો, પત્નીને પૈસાથી વધારે તમારી પાસે સમય અને પ્રેમ જોઈએ છે. સમય આપશો તો સંબંધ સોનેરી બની જશે અને અવગણશો તો ઘર નિરાશ બની જશે. જો તમને વાત ગમી હોય તો લાઈક, શેર કરો અને આવી જ સાચી વાતો જાણવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.